આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 12 જોવાનો છે કે જેની રકમ બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે। આપણને આમાં બે સમાંતર શ્રેણી આપી અને એ બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આપણને સમાન સરખો આપ્યો। હવે તેમના 100મા પદનો તફાવત શું હોય તો 1000મા પદનો તફાવત કેટલો હશે। 100મું પદ છે ને 100મું પદ બંને શ્રેણીનું 100મું પદ એનો તફાવત જે છે ને તફાવત એટલે બાદબાકી કેટલો છે 100। તો આપણે બેયના પેલા છે ને 100મા પદ મેળવીએ 100મું પદ બંને સમાંતર શ્રેણીનું 100મું પદ આપણે મેળવીએ તો જો તેથી પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ બરાબર આપણે સૂત્ર મૂકીએ a plus n minus 1d a plus n n એટલે કેટલા થાય 100 minus 1d a plus n n એટલે 100 minus 1d। હવે પ્રથમ શ્રેણી છે એટલે શું કહેશું a1 એટલે a1 plus 100 માંથી એક જાય તો 99d એટલે કે પ્રથમ જે છે સમાંતર શ્રેણી એનું 100મું પદ થાય a1 plus 99d। પછી એવી જ રીતે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ બરાબર એમાં પણ સૂત્ર શું આવશે a plus n n એટલે 100 minus 1d a plus n minus 1d n n એટલે કેટલા મૂકવામાં 100મું પદ કીધું ને 100મું પદ એટલે n ની જગ્યાએ આવશે 100। પણ બીજી શ્રેણી છે એટલે અહીં પ્રથમ પદ કયું હોય છે 2 અહીંયા પ્રથમ પદ a1 આવશે અહીં પ્રથમ પદ a2 કેમ કે પ્રથમ શ્રેણી a1 બીજી શ્રેણી a2। હવે a2 વત્તા 100 માંથી એક જાય તો 99d આ આવશે બીજી શ્રેણીનું 100મું પદ। આ પ્રથમ શ્રેણીનું 100મું પદ બીજી શ્રેણીનું 100મું પદ એટલે બેયના 100મા પદ મેળવા। હવે એનો તફાવત લઈએ જો પહેલી શ્રેણી કઈ હતી a1 વત્તા 99d અને બીજી શ્રેણી જે છે એ કઈ હતી a2 વત્તા 99d। ફરીથી 100મા પદનો પ્રથમ શ્રેણીનું 100મું પદ બીજી શ્રેણીનું 100મું પદ એનો તફાવત એટલે શું કરવાનું બાદબાકી અને ઈ બાદબાકી તફાવત કેટલો આવશે તો કે 100। ચાલો આનું સાદુરૂપ આપીએ a1 વત્તા 99d ઓછે વત્તે ઓછા a2 ઓછે વત્તે ઓછા 99d બરાબર 100। હવે પ્લસ 99d માઇનસ 99d કેન્સલ તો વધ્યું શું a1 ઓછા a2 એના બરાબર કેટલા તો કે 100 આ આપણે મળ્યું। હવે તેવી જ રીતે શું કરવાનું તો કે પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ મેળવ્યું એમ આપણને હવે કીધું 1000મા પદનો તફાવત કયો તફાવત તો કે 1000મા પદનો। તો પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ બરાબર હવે એમાં સૂત્ર a plus n minus 1d a plus n એટલે શું થાય તો કે 1000 minus 1d। હવે પ્રથમ શ્રેણીનું છે એટલે અહીં આવશે a1 એટલે a1 વત્તા 1000 માંથી એક જાય તો 999d। જેમ પ્રથમ શ્રેણીનું 1000મું પદ મેળવ્યું એમ બીજી શ્રેણીનું 1000મું પદ મેળવીએ તેથી બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ બરાબર a plus n એટલે 1000 minus 1d બીજી સમાંતર શ્રેણી છે લાઈન શું આવશે a2
પ્લસ 1000 માંથી 1 જાય તો 999d. પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ, બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ. હવે એનો પાછો શું કરવાનો? 1000મા પદનો તફાવત. શું મેળવવાનો? તફાવત. તફાવત એટલે કે બાદબાકી. તો જો A1 વત્તા 999d. બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે A2 પ્લસ 999d. એનો તફાવત. તફાવત એટલે બાદબાકી. આ આપણે મેળવવાનું છે. તો જો આપણે કાઉન્સને છોડીએ તો A1 વત્તા 999d ઓછે વત્તે ઓછા A2 ઓછે વત્તે ઓછા 999d. તો જો વત્તા 999d ઓછા 999d ગયા તો વધ્યું શું? A1 ઓછા A2. અને A1 ઓછા A2 છે એ આપણને પહેલેથી જ મળેલું છે. જો કેટલું? A1 ઓછા A2 બરાબર 100. એટલે A1 ઓછા A2 બરાબર શું મૂકી દેવાનું? 100. આ આપણું શું થઈ ગયો? જવાબ. અહીં લખાય A1 ઓછા A2 બરાબર કેટલા મૂક્યા? 100. સમીકરણ નંબર 1 મુજબ. સમીકરણ નંબર 1 મુજબ અહીંયા આપી દેવાય નામ સમીકરણ નંબર 1. પેલા શું કર્યું? પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ, પછી બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ, પછી બેયનો તફાવત એટલે બાદબાકી. કેટલો મળ્યો? 100. હવે એવી જ રીતે આપણને 1000મું પદ કીધું. તો પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ, બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ. એ બંને 1000મા પદનો પણ શું કર્યો? તફાવત એટલે કે બાદબાકી. એટલે મને A1 માઇનસ A2 મળ્યું. તો આપણે પહેલેથી જ 100 મળેલું હતું. એટલે A1 માઇનસ A2 બરાબર મેં શું મૂકી દીધા? 100. અને કારણે કહી દીધું A1 માઇનસ A2 બરાબર 100 સમીકરણ નંબર 1 મુજબ. ક્લિયર? ચાલો તો અહીંયા દાખલા નંબર 12 પૂરો. હવે આપણે જોઈએ દાખલા નંબર 13. તો જો 13મા દાખલાની રકમ 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 7 વડે વિભાજ્ય એટલે કે 7ના પાડામાં આવતી હોવી જોઈએ, અથવા તો એ સંખ્યા 7 વડે ભંગાતી હોવી જોઈએ, 7 વડે વિભાજ્ય થતી હોવી જોઈએ. પેલા તો 3 અંકની સંખ્યા કઈ કઈ થાય? ખાલી આપણે જનરલી આપણે સ્ટાર્ટ કરીએ તો 3 અંક છે ને 1000 સોરી 100, પછી 101, પછી 102. જો 3 અંક છે ને 100, 101, 102, 103, 104, 105, 106, 107 એમ આગળ જાતા 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 હજી 3 અંક. 3 અંક એટલે 990, 991, 992, 993, 994, 995, 996, 997, 998, 999. હવે 1000 જે છે ને 1000 મેં 1000 બોલી ગયો તો એ 4 અંક થઈ જાય ને. જો અહીં કરીએ આપણે 1000 તો એ કેટલા અંકની થઈ ગઈ? 4 અંકની. એટલે 100 થી સ્ટાર્ટ થાય, 100 થી આગળ જાવ તો 99 થાય, તો એ 2 અંકની થઈ જાય. ખ્યાલ પડે છે? 99 છે એ 2 અંકની છે, પણ આપણે 3 અંક એટલે 100 થી સ્ટાર્ટ થશે અને 999 સુધી. અને જો ન્યાથી આગળ જાય તો 1000 થઈ જાય, પણ એ 4 અંક થઈ જાય. એટલે 99 પણ નથી લેવાના અને 1000 પણ નથી. તો કઈ કઈ સંખ્યા 100 થી સ્ટાર્ટ કરી અને 999 સુધી. આ તો જનરલી આપણે એમને સંખ્યાઓ લખી 3 અંકની, કે એટલી સંખ્યાઓ 3 અંકની છે, વચ્ચે પણ ઘણી બધી છે. પણ હવે એમાંથી આપણે ગોતવાની કઈ? તો કે 7 વડે વિભાજ્ય. 7 વડે વિભાજ્ય એટલે કે 7 વડે ભંગાતી હોય, મીન્સ કે 7ના પાડામાં આવતી હોય. તો તમે જનરલી એકાદ બે આપણે ટ્રાય કરીએ. 103 થી સ્ટાર્ટ કરીએ. 103 ભાગ્યા 7 તો 7 એકુ 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી આવે 3, તો 7 4 28, 7 5 35, 33 ક્યાંય આવ્યો નહીં. 7 4 28. જો 7 4 28, 33 માંથી 28 જાય તો કેટલા વધશે? 5. એટલે કે 103 7 વડે ભંગાઈ છે,
પણ એનો પ્રોપર આંકડો આવવો જોઈએ. અહીં અપૂર્ણાંકમાં જવાબ આવે છે, અપૂર્ણાંકમાં આવવો જોઈએ નહીં. તો 104 ટ્રાય કરીએ. 104 તો જો 7 એકુ 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી શું આવે 4, વળી પાછું 7 4 28 ને 7 5 35 એટલે 7 4 28, જવાબ શું આવશે 6. એટલે હજી પણ આપણે પ્રોપર આંકડો જે ભાગફળ મળતો નથી. એટલે 103 ના આવે, 104 ના આવે. 105 ટ્રાય કરો. 105 તો જો 105 તો 7 એકુ 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી આવશે 5, 7 5 35, 35 માંથી 35 જાય તો 0. એટલે કે 105 જે છે પ્રોપર 7 વડે વિભાજ્ય છે. એટલે આપણી સમાંતર શ્રેણી જે છે ને એની શરૂઆત થશે 105 થી. ક્યાંથી થાય 105. હવે 7 વડે વિભાજ્ય છે તો 7 7 ઉમેરતા જાવ. 105 એના પછીનું આપણે આવશે કેટલું 112, પછી આવે 119, એમ આગળ જાતા 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 હવે મારે અહીંથી ટ્રાય કરવી પડે. છેલ્લેથી એવું કેવું પદ છે કે જે આપણને અવિભાજ્યના બદલે વિભાજ્ય મળશે. તો આપણે સ્ટાર્ટ કરીએ 995 થી સ્ટાર્ટ કરીએ. 995 જો 995 ભાંગ્યા 7. ચાલો 7 એકુ 7, 9 માંથી 7 જાય તો 2, ઉપરથી 9, 7 4 28, 29 માંથી 28 1, ઉપરથી 5, 7 2 14. ચાલો ભાંગાનું નહીં, એક શેષ વધે, શેષ ન વધવી જોઈએ. એટલે કે 995 આવશે નહીં. તો એક સ્ટેપ આગળ આવો, 994 ટ્રાય કરો. અહીં કેટલા 994. તો 7 એકુ 7, 9 માંથી 7 જાય તો 2, ઉપરથી આવે 9, 7 4 28, 29 માંથી 28 જાય તો 1, હવે ઉપરથી આવશે 4. બરોબર. એટલે અહીં સુધી 7 2 14, 14 માંથી 14 જાય તો 0, શેષ 0 આવી ગઈ. એટલે કે 994 7 વડે વિભાજ્ય છે. એટલે કે 994 આપણું અંતિમ પદ હોય. ક્લિયર? આ આપણને હવે જો પેલા જનરલી લખી હતી 3 અંકની બધી, હવે આપણે ટેસ્ટ કરતા ગયા કે કયો આંકડો, તો કઈ પેલો મળ્યો 105, પછી 7 7 ઉમેરતા ગયા અને છેલ્લે આપણે ચેક કર્યું 994. હવે આપણને સમાંતર શ્રેણી મળી. હવે આ કેટલા અંક હશે તો જોઈએ. પેલા તો a બરાબર શું થાય તો કે 105, પ્રથમ પદ 105. હવે સામાન્ય તફાવત d મેળવ્યો હોય તો 112 માઇનસ 105, ખબર જ છે આપણે 7 જ આવશે. તેથી d સામાન્ય તફાવત d બરાબર 7. હવે અંતિમ પદ આપણને આપ્યું જો આપણે જો કે મેળવેલું છે એને આપણે કહેશું an. તેથી an બરાબર 994. અને આ કેટલી સંખ્યા હશે એટલે કે n મારે મેળવવાનું છે. તો સૂત્ર મૂકો ડાયરેક્ટ. તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1d. an આપ્યું કેટલું તો કે 994. an કેટલું છે 994. છેલ્લું પદ 994 બરાબર a કેટલો તો કે 105 વત્તા n આપણે મેળવવાનો માઇનસ 1 d કેટલો છે તો કે 7. ચાલો હવે 105 આ બાજુ જાય તો 994 પ્લસ 105 આ બાજુ જાય તો માઇનસ 105. એટલે કે આપણે એટલું સ્ટેપ કરજો, એટલું સ્ટેપ આપણે કરી નાખ્યું. હવે અહીંયા શું હોય છે 7 અને n માઇનસ 1. ચાલો આની બાદબાકી આપણે કરીએ તો 994 માઇનસ 105. અહીંયા 4 ના શું થાય 14 અને 9 ના થશે 8. 14 માંથી 5 આપણે બાદ કરીએ તો આવશે 9. 8 માંથી 0 એટલે 8. 9 માંથી કેટલા એટલે 889. 889 બરાબર અહીં શું આવશે 7 n માઇનસ 1. હવે કોને કરતા બનાવે તો કે n માઇનસ 1 ને. n માઇનસ 1 ને કરતા બનાવે 7 નડે ક્યાં જાય તો કે 889 ના છેદમાં 7. હવે ભાગાકાર કરાય કોણ યાર 889
ભાંગા 7, 7 એકુ 7, 8 માંથી 7 જાય તો એક ઉપરથી આવશે 8, 7 2 14, કેમ કે 7 3 21 વધી જાય, 18 માંથી 14 જાય તો 4, ઉપરથી આવશે 9, 7 7 49, 49 માઇનસ 49 0, એટલે આના ભાગ શું પડે ખબર? 889 જે છે 889 એના ભાગ પડે 127 ગુણ્યા 7, કેટલા? 127 ગુણ્યા 7, અને છેદમાં 7, ઉપર 7 નીચે 7 આપણે શું કરી નાખશું? ઉડાડી નાખશું, કેન્સલ, એટલે n માઇનસ 1 બરાબર શું વધે? 127. કોને કરતા બનાવવાના? n ને, તો 127 તો છે, માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ 1, તેથી n બરાબર 127 વત્તા 1 એટલે 128. આમ 105 થી લઈને 994 વચ્ચે વચ્ચે જે છે કઈ આવશે સંખ્યાઓ? 7 વડે વિભાજ્ય. એવી કઈ સંખ્યા કેટલી હશે? તો કે 128 સંખ્યાઓ 3 અંકની, કેટલી? 3 અંકની, અને પાછી 7 વડે વિભાજ્ય સંખ્યાઓ છે. 3 અંકની 7 વડે વિભાજ્ય એવી 128 સંખ્યાઓ આપણને મળે છે. ચાલો, તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 પૂરો કર્યો. તો આ વિડીયો આપણે અહીં સુધી રાખશું.